કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું અસાઇનમેન્ટનું સોલ્યુશન 5B અને કનું સંપૂર્ણ સોલ્યુશન છે. 5Bની અંદર વિદ્યાર્થી મિત્રો આલેખ છે. આલેખમાં તમે જોઈ શકો છો આ રીતે તમારે આલેખ દોરવાનો છે. એક્સ અક્ષ ઉપર તમારે વર્ષ લેવાના 2003, 4, 5, 6 અને 7. એ જ પ્રમાણે વાય અક્ષ પર દિવસોની સંખ્યા 12 સુધી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું છે 2003ની અંદર 8. 2003ની અંદર 8 છે, તો 2003નો ઊભો સ્તંભ અને 8નો આડો, ત્યાં તમારે એક ટપકું કરવાનું છે. એ જ પ્રમાણે 2004ની અંદર 10, 2005ની અંદર 5, 2006ની અંદર 12 ઉપર અને 2007ની અંદર 10 છે. અને તમારે રેખિક આલેખ દોરવાનું છે, જેથી કરીને તમને આ ટપકા કર્યા પછી તમારે દરેક ટપકાને જોડી દેવાના છે, એટલે રેખિક આલેખ તમારો તૈયાર થઈ જાય. અહીંયા પ્રમાણ માપ તમે જોઈ શકો છો. વાય અક્ષ પર 1 સેમી બરાબર 1 દિવસ. ઓકે, આ હતો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 2નો આલેખ તમે જોઈ શકો છો. પ્રમાણ માપ વાય અક્ષ પર 1 સેમી બરાબર 0.5 સેન્ટીમીટર લેવાનું છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. મેં 30થી ચાલુ કર્યું છે અને એક્સ અક્ષ ઉપર તમારે સમય લખવાનો છે. 6 AM થી માંડીને 12 નૂન સુધી 12 વાગ્યા સુધીનો સમય લખવાનો છે. 30થી 30.5, 31 એ પ્રમાણે છેક 38 સુધી લેવાનું છે. જે પ્રમાણે આપણે પહેલો દાખલો ગણ્યો એ જ પ્રમાણે છે. રેખિક આલેખ દોરવાનો. 6 વાગે એનું તાપમાન છે 35.5, પછી 36 છે, પછી 38, 37, પછી 36.5 બે વખત છે અને પછી 37. તો આ પ્રમાણે રેખિક આલેખ તમે દોરી શકો છો. દાખલા નંબર 3માં પણ પ્રમાણમાં તમારે 1 સેમી બરાબર 2 સેન્ટીમીટરની પરિમિતિ લેવાની છે. અહીંયા એક્સ અક્ષ ઉપર તમારે ચોરસ બાજુની લંબાઈ સેમીમાં 2, 3, 4, 5, 6 અને 7 અને પરિમિતિ સેમીમાં વાય અક્ષ પર લેવાનું છે. 2, 4, 6, 8 એ પ્રમાણે છેક તમારે 30 સુધી લેવાનો છે. સીધો આલેખ આવશે વિદ્યાર્થી મિત્રો. 2 ને 8, 3 ને 12, 4 ને 16, 5 ને 20, પછી 24 અને પછી 28. તમે સીધો આલેખ, સીધી રેખા આવશે વિદ્યાર્થી મિત્રો, જોઈન્ટ કરી દેવાની. આ તમારો ત્રીજો આલેખ. અને ચોથો આલેખ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે પ્રમાણમાં 1 સેમી બરાબર 250 લેવાનું છે. પેટ્રોલનો ભાવ છે. અને અહીંયા તમારે એક્સ અક્ષ ઉપર તમારે પેટ્રોલ લીટરમાં લેવાનું છે. 10 લીટર પેટ્રોલ છે, તેનો ભાવ છે 500 રૂપિયા. 15નો છે 750, 250ના લેવાના છે 250, 250 એ પ્રમાણે 20નો અને 25નો આલેખ તમારે દોરવાનો રહેશે. આ સ્તંભ આલેખ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5Kની અંદર તમારે ખાસ જોવાનો છે. પહેલો જ દાખલો છે. ક્વેશ્ચન તમારી પાસે છે. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ લખોને 800 ભાગ્યા 80 એટલે 10 કલાક. ઝડપ અને સમયને તમારે ડિવાઈડ કરવાના છે x1, x2 અને y1, y2ની અંદર. આ વ્યસ્ત પ્રમાણ છે. જ્યારે 800 કિલોમીટર અંતર કાપ્યું ત્યારે 10 કલાક લાગ્યા, ત્યારે 80 કિલોમીટરની ઝડપ હતી. તો આ વ્યસ્ત પ્રમાણ છે. તો x1 ગુણ્યા y1 ઇઝ ઇક્વલ ટુ x2 ગુણ્યા y2. તો 80 ગુણ્યા 10 બરાબર x2 ગુણ્યા 8. હવે 8ને ક્યાં લઈ જશો? છેદમાં. 80 ગુણ્યા 10 એટલે કે 800 ભાગ્યા 8 બરાબર x2ની કિંમત આવી તો 100. તો ટ્રકની ઝડપ 100 કિમી કલાકની કરવી પડે તો 2 કલાક વહેલું પહોંચાય. ઓકે, હવે આવે છે સળિયાની સંખ્યા. 2 સળિયા વચ્ચે કેટલાનો કોણ છે? તો 45નો. તો સળિયાની સંખ્યા 8 છે, તો ખૂણાનું માપ છે 45. પણ જો સળિયાની સંખ્યા 12 હોય તો કેટલું હોય? તો અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણ છે x1, y1 અને x2, y2. તમે છેદ ઉડાડીને જવાબ લાવી શકો છો. તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો જે ખૂણો છે એ 30 અંશનો બને. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે દાખલા નંબર 3. જો મશીનની સંખ્યા 39 હોય તો દિવસ 12 હોય. જો મશીનની સંખ્યા 52 કરવામાં આવે તો અહીંયા સમય ઘટી જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આ પણ વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. 39 ગુણ્યા 12 ભાગ્યા 52 કરવાના. 13 તરી 39, 13 ચોક 52, 13 ઉડી જશે, 4 4 ઉડી જશે. હવે આ કામ એ 9 દિવસમાં પૂરું થશે. દાખલા નંબર 4 ઉપર જોવા જઈએ તો 1 કલાક 20 મિનિટ એટલે કે સમય અને પાણીની પાઇપની સંખ્યા. સમય 1 કલાક 20 મિનિટ એટલે 80 મિનિટ. તો પાઇપની સંખ્યા 6, તો 80 એ 6. તો પછી સમય આટલો હોય તો પાઇપની સંખ્યા 5 હોય તો સમય કેટલો થાય? તો આપણે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું.
અહીંયા ઉડાડતા તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો 96 મિનિટ। હવે મિનિટ 96 મળી છે એટલે તમારે એને કલાક અને મિનિટમાં ડિવાઈડ કરવા પડશે। 60 એકા 60 અને 36 વચ્ચે 96માંથી 60 કાઢશો એટલે તો 1 કલાક અને 36 મિનિટ સમય લાગે ટાંકી ભરાતા। હવે દાખલા નંબર પ્રકરણ નંબર 12 છે વિદ્યાર્થી મિત્રો, અવયવ પાડો। બરાબર, તો 25x² - 40x + 16। હવે અહીંયા બંને પૂર્ણવર્ગ પદાવલી છે તો 25 એ પૂર્ણવર્ગ પદાવલી છે, 5x² - 2 એને ગુણ્યા 5x અને 16 છે એનું વર્ગમૂળ 4 થાય તો 4 અને વત્તા 4નો સ્ક્વેર। તો પહેલું પદ 5x - 4 અને એનો સ્ક્વેર એ તમારો જવાબ આવે। એ જ પ્રમાણે 49x² y² - 14xy + 1 તો 49 કોનો વર્ગમૂળ તો 7નું તો 7xy નો સ્ક્વેર બરાબર, અને છેલ્લે 1 છે પણ પૂર્ણવર્ગ છે તો 1નો સ્ક્વેર તો અહીંયા જવાબ આવશે 7xy - 1નો સ્ક્વેર। એ જ પ્રમાણે ત્રીજો દાખલો જો 25x⁴ 30x² y² + 9y⁴ અહીંયા 4 ઘાત છે વિદ્યાર્થી મિત્રો, એટલે 25 છે તો 25x⁴ 5x² એનો સ્ક્વેર લખવાનો અને છેલ્લે 9y નો ચતુર્ઘાત છે તો 3y નો સ્ક્વેર અને એનો સ્ક્વેર લખવાનો। એટલે પ્રથમ પદ આપણે લઈએ 5x² + 3y² અને એનો સ્ક્વેર। એ જ પ્રમાણે ચોથો દાખલો તમે જોઈ શકો છો, એનો જવાબ 2x - 7નો સ્ક્વેર। આ હતા ગુણાકાર અવયવ પાડવાના છે। હવે ભાગાકાર કરો તો જો ભાગાકારમાં પણ મેં લખેલું છે x² + 2x - 3 અને ભાગ્યા x - 1। અહીંયા વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખવાનું કે x - 1 અવયવ ઉપર એક આવવો જોઈએ જેથી કરીને આપણે ઉડાડી શકીએ। તો x² + 2x - 3ના આપણે સીધા અવયવ લખીશું x + 3 અને x - 1 તો x - 1 ઉડી જાય તો બાકી શું રહે તો x + 3। એ જ પ્રમાણે x² - 7x + 12 એના અવયવ x - 4 અને x - 3 પડે તો x - 3 x - 3 ઉડી જાય તો x - 4 એ તમારો જવાબ। એ જ પ્રમાણે 4x² y² - 9 અને ભાગ્યા 2x + 3। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન 2xy + 3 2xy - 3 એના બે અવયવ પડે વત્તા ઉડી જશે બાકી રહેશે આપણે ઓછા 2xy - 3 અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો x² + 7x + 10 અને ભાગ્યા x + 2 તો x² + 7x + 10 અને ભાગ્યા x + 2 તો x + 2 અને બીજો અવયવ પડે x + 5 બરાબર। અહીંયા આપણે 10x² એવા કરવાના જેથી એનો સરવાળો 7x થાય પણ ગુણાકાર 10x² થવો જોઈએ તો x + 2 x + 2 ઉડી જશે તો આપણી પાસે રહેશે x + 5। તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને પરીક્ષા આવી રહી છે અને આ વિડીયો એમને મદદરૂપ થઈ શકે। આલેખ છે, આલેખ પણ પોઝ કરીને તમે દોરી શકો છો। તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલી સુધી જ। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।